પડી નથી રહી, પરંતુ હવે ખેડૂતોના હાજા ગગડાવવા આવી રહી છે આકાશી આફત। અંબાલાલ પટેલે 48 કલાકમાં માવઠું ત્રાટકવાની આગાહી કરી છે। અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યો છે હાશકારો આપતો સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। વાત કરીશું નર્મદાના 150 થી વધુ આદિવાસીઓની ધર્મ વાપસીની, જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો પરંતુ છેતરાયાનો અનુભવ થતા હિન્દુ ધર્મમાં પાછા ફર્યા। ગૌવંશના કોણ છે દુશ્મન? કેશોદમાં ગૌવંશના શંકાસ્પદ સામૂહિક મોત બાદ ફરી ઉઠ્યો છે આ સવાલ। બ્રાન્ડેડ ચીજ વસ્તુઓના શોખીનો ધ્યાન રાખજો, ક્યાં કોઈ બ્રાન્ડેડના નામે નકલી વસ્તુઓ ન પધરાવી દે। સાપ જોઈને ડર ના માર્યા લોકો ભાગે, પરંતુ વડોદરામાં એક યુવકને સાપ જોઈ મસ્તી કરવાનું સૂઝ્યું, જીવ જોખમમાં મૂકીને રીલ બનાવી। ઠંડી નહીં, માવઠાના માર માટે રહેજો તૈયાર। જી હા, કેમ કે અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યમાં આફતરૂપી માવઠું ત્રાટકવાની કરી છે આગાહી। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। નવું વર્ષ પહેલા જ આફત, 48 કલાકમાં માવઠું ત્રાટકશે। ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં પણ હાજા ગગડાવતી ઠંડી નથી પડી રહી। તેવામાં હવે અંબાલાલ પટેલની હાજા ગગડાવતી આગાહી સામે આવી છે। આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઉત્તર ભારતમાં હળવા પ્રકારનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। ઉપરાંત અરબ સાગરના ભેજના કારણે પણ રાજ્યના કેટલાય જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે। આગામી 48 કલાકમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક પાકિસ્તાનના ભાગો થઈને, કચ્છના ઉપલા ભાગો થઈને રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ભારતના ભાગો સુધીમાં પ્રભાવી રહેશે। અને આ પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ આગામી 48 કલાકમાં જ ઉત્તર ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનું પણ હવામાન પલટાવાની શક્યતા રહેશે, કારણ કે અરબ સાગરનો ભેજ અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે કેટલાક જિલ્લા અને વિસ્તારના નામો આપીને તે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ કે છાંટા પડવાની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે। પાટણ સમી હારીજ, આ ઉપરાંત મોઢેરા અને લગભગ કેટલાક વિરંગામના ભાગો અને લગભગ અમદાવાદમાં વાદળવાયુ રહેશે। અને કેટલાક ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગો, થરાદના ભાગો, વાવના ભાગો, પાલનપુરના ભાગો, ડીસાના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ સિદ્ધપુરના ભાગો, વડનગરના ભાગો, કંઈક અંશે થોડા કડીના ભાગો અને આ ભાગોમાં હવામાનમાં પલટો આવશે, વાદળો આવવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। લગભગ મોરબીના ભાગો અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં, રાજકોટના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી મહિનામાં ઠંડીની જમાવટ, ડિસેમ્બરમાં જે કડકડતી ઠંડીનો અનુભવ નથી થયો તે ઠંડીનો અનુભવ જાન્યુઆરી મહિનામાં થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી છે કે જાન્યુઆરી મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા રહેશે, તો ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે। જાન્યુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, પરંતુ જ્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે ત્યારે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, એટલે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ બીજા સપ્તાહમાં, પ્રથમ સપ્તાહના અંત અને બીજા સપ્તાહમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થતાં ઠંડી પડવાની શક્યતા રહેશે। 11મી જાન્યુઆરીએ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 18થી 20 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવશે અને પશ્ચિમ વિક્ષોભ આવતા જશે। લગભગ જાન્યુઆરીમાં એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, બરફવર્ષા થવાની શક્યતા રહેશે। એટલે લગભગ જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા રહેશે।
અરવલ્લી પર્વતમાળાને લઈને સુપ્રીમના એક આદેશ બાદ હોબાળો મચ્યો હતો અને ત્યારે હવે સુપ્રીમ કોર્ટે જ પોતાના નવેમ્બરના આદેશ પર રોક લગાવી છે. ચીફ જસ્ટિસે કહ્યું છે કે કોર્ટની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાય અને જેના પર સ્પષ્ટતા જરૂરી. અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર રોક લગાવી. ખનન અંગે સરકાર પાસે સ્પષ્ટ માહિતી માંગી. જે કોર્ટના આદેશના કારણે અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ પર સવાલો ઉઠ્યા હતા તે કોર્ટે જ હવે પોતાના નવેમ્બરના આદેશ પર રોક લગાવી છે. અરવલ્લી ગિરિમાળામાં ખનન સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લેતા આજે સુનાવણી હાથ ધરી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને એ.જી. મહીસ સહિત 3 જજની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી. બેન્ચે સુનાવણી દરમિયાન નવેમ્બરમાં પોતાના દ્વારા જ અપાયેલા એક આદેશ પર હાલ રોક લગાવી છે. કારણ કે કેટલાક સામાજિક કાર્યકરો અને વૈજ્ઞાનિકોનો એવો આરોપ હતો કે આ નિર્ણયથી નાજુક ઇકોસિસ્ટમના વિશાળ એવા વિસ્તારોમાં ખનનની મંજૂરી મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રમ દૂર કરવાની વાત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું છે કે 20 નવેમ્બરના આદેશને લાગુ કરતા પહેલા એક નિષ્પક્ષ અને ઠોસ રિપોર્ટ જરૂરી છે. તેમણે અરવલ્લી પહાડી અને રેન્જની વ્યાખ્યા, 500 મીટરથી વધુ અંતરની સ્થિતિ, માઇનિંગ પર રોક કે મંજૂર અને તેના દાયરાને લઈને ગંભીર અસ્પષ્ટતાઓને ઉકેલવા પર ભાર મૂક્યો છે. કોર્ટના આ ચુકાદાને કોંગ્રેસ અને પર્યાવરણ પ્રેમીઓએ આવકાર્યો છે. બધાની એક જ વાત છે કે જ્યારે પણ આનું જજમેન્ટ આવે એની અંદર જે 100 મીટરની જે મર્યાદા છે એ મર્યાદા સંપૂર્ણ હટી જવી જોઈએ. ગેરકાયદેસર ખનન અરવલ્લીની અંદર નહીં થવું જોઈએ. કારણ કે જો અરવલ્લીની ગિરિમાળાઓ પૂરી થઈ જશે તો જેના કારણે પાણી, ખેડૂતોની વાત હોય કે બીજા ઘણા બધા પ્રશ્નો, પર્યાવરણ લગતા જે પ્રશ્નો હોય એની મુશ્કેલી ખૂબ મોટા પ્રમાણમાં આવવાની છે. ત્યારે આજે પણ અમે એક જ વાત દોહરાવીએ છીએ અને સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ કે અરવલ્લીની ગિરિમાળાઓ જેસે થે રહેવી જોઈએ, 100 મીટરની મર્યાદા દૂર થવી જોઈએ. એ આજે પણ અમારી માગણી અવિરત છે. હવે જોઈએ કે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો. વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સમિતિની ભલામણના આધારે અરવલ્લીની નવી વ્યાખ્યા સ્વીકારી. 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં ખાણકામ થઈ શકશે. અરવલ્લીનો લગભગ 90% ભાગ 100 મીટરથી ઓછી ઊંચાઈનો છે. હવે કોર્ટે પોતાના ચુકાદા પર સ્ટે આપ્યો છે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું છે કે કોર્ટની કેટલીક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ રહી છે, જેના પર સ્પષ્ટતા જરૂરી છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે. 100 મીટરથી નીચેની જે ગિરિમાળાઓ છે એને તોડવા માટેની જે ગેરસમજ પ્રવૃત્તિ હતી એ મુજબ ઘણા રાજકીય પક્ષો અને જીઓલોજીના જે લોકો, સામાજિક અગ્રણીઓ હતા, જે પર્યાવરણ પ્રેમીઓ હતા, એમણે આ ભૂમિ સ્ખલન હતું, જે આખું અરવલ્લીની ગિરિમાળાઓ તોડવા માટેની જે આખી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી એનો મોટો લોકજુવાળ થયો અને મોટી લોકક્રાંતિ થઈ. રાજસ્થાનથી મધ્યપ્રદેશથી છેક ગુજરાત સુધી આ અસરગ્રસ્ત થવાની જે વાત હતી એ નામદાર સુપ્રીમ કોર્ટે ફરીથી સ્ટે આપી નવી સમિતિની રચના કરી છે. એ મુજબ હાલ પૂરતો આખા વિષય ઉપર સ્ટે આવી ગયો છે. એટલે એક અર્થમાં લોકોનો અવાજ, લોકોની પ્રતિક્રિયાને નામદાર સુપ્રીમ કોર્ટે ગણનામાં લીધી છે, નોટિસમાં લીધી છે. આ 4 રાજ્યને તો ફાયદારૂપ છે જ, પણ આ ગિરિમાળાઓના કારણે અન્ય રાજ્યોમાં પણ ફાયદારૂપ છે એવી વાત આ ખ્યાલ આવ્યો કે કુદરત પ્રજા માટે કેટલો પ્રેમ કરી રહી છે. અને જ્યારે સુપ્રીમ કોર્ટે એની જ વાત પ્રજા દ્વારા જે રાજસ્થાનથી ચાલુ થયેલી ચળવળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, કેન્દ્ર સુધી પહોંચી અને આ વાતનો સ્ટે લાવવામાં આવ્યો છે, ત્યારે પ્રજાને અંદર એકદમ આનંદ છે અને એમની આસ્થાને સરકાર પણ જો ધ્યાનમાં રાખે તો આ દેશ માટે અરવલ્લી ગિરિમાળાઓ પહેલા પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે ને પછી પણ જરૂરી છે. એટલે ભવિષ્ય, ભૂતકાળ ને વર્તમાન માટે પણ અરવલ્લી ગિરિમાળાઓ સચવાવી જોઈએ એવું પ્રજાજનો માની રહ્યા છે. એટલે અરવલ્લી ગિરિમાળાઓની જય થાય. અરવલ્લીની પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે. રાજસ્થાનમાં અરવલ્લીની મોટાભાગની ઊંચાઈ 30 થી 80 મીટર છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે 100 મીટરથી ઓછી પર્વતમાળા ખનન માફિયાઓને સોંપી દેવાશે. જો કે હવે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય અને સમિતિની ભલામણો પર ફરી વિચાર જરૂરી છે. તેથી બંનેને હાલ માટે સ્થગિત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 21 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। जातिना दाखला માટે થતી હેરાનગતિથી કંટાળીને આખરે આદિવાસીઓએ પાલનપુરથી ગાંધીનગર તરફ કરી કૂચ। બનાસકાંઠાના રસ્તા પર બેનર પોસ્ટર સાથે નીકળેલા આ લોકો આદિવાસી સમાજના છે, પણ આજે એ સાબિત કરવા માટે જ તેઓએ હાથ જોડવા પડે છે ને પગ ઘસવા પડે છે, છતાં પણ જાતિના દાખલા ન મળતા આદિવાસીઓનો આક્રોશ કંઈક આ રીતે ફૂટી નીકળ્યો। અમારા ખેડૂતો હોય એ જ્યારે મામલતદાર કચેરીએ દાખલો કઢાવવા માટે જતા હોય, કોઈ પણ સરકારી વસ્તુનો લાભ લેવો હોય ત્યારે જાતિનો દાખલો આવશ્યક હોય છે, ત્યારે મામલતદાર કચેરી ખાતે જ્યારે દાખલા કાઢવા માટે જાય છે ત્યારે એમના પગના ચપ્પલ ઘસાઈ જાય છે, પણ જાતિના દાખલા નીકળતા નથી। અમારા આદિવાસી સમાજને નોકરી ઓર્ડર મળેલા છે, એમને હાજર નથી કરતા, અને જો તકલીફ હોય તમને તો અમારા ડીએનએ તપાસ કરો, ખરેખર આદિવાસી છે કે બીજા છે એ પણ સરકારને વિનંતી કરવાના છે। આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે સરકારનું વલણ એવું છે કે તમે આદિવાસી છો તો સાબિત કરો। બીજી તરફ જ્યારે જાતિનું પ્રમાણપત્ર લેવા જાય છે તો તે કાઢી આપવામાં નથી આવતું। કેટલાકની સરકારી નોકરી મળવા છતાં પણ વર્ક ઓર્ડર રોકી રખાયા હોવાના આરોપ લગાવ્યા। સમાજના લોકોનું કહેવું છે કે તંત્રના કેટલાક લોકો નથી ઈચ્છતા કે આદિવાસી સમાજના લોકો સાહેબ બને, માટે સૂતેલા તંત્રને જગાડવા બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો। તે પહેલા મળેલી બેઠકમાં આદિવાસી સમાજના ગામ પટેલ, પૂર્વ સરપંચ, તાલુકા જિલ્લા ડેલિગેટ અને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા હતા। તેમની બસ એક જ માંગ છે કે લાંબા સમયથી પડતર નોકરીના ઓર્ડર, જાતિના પ્રમાણપત્રો, પેઢીનામાના પ્રશ્નો, જંગલની જમીનની સંદોનો વિવાદ છે તે હલ કરવામાં આવે। દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી, પણ દાખલા ચાલુ નથી થયા, દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા। ના છૂટકે આજે આખા જ અમીરગઢના દોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે, દીકરાઓ સાથે, ભણતા વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર સુધી જવાનું એક શરમજનક બાબત કહેવાય। ગુજરાતમાં ધર્મ પરિવર્તનના મામલા વચ્ચે ઘર વાપસીનો મામલો સામે આવ્યો છે। નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા 150થી વધુ લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો। ખ્રિસ્તી બનેલા લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો। નર્મદા જિલ્લામાં 150થી વધુ લોકોની ઘર વાપસી। આદિવાસીઓને ફોસલાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવાતું હોય છે, જેનો મુદ્દો પણ રાજ્યમાં ચગ્યો છે। નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવી ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકો હવે પોતાના મૂળ ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે। આદિવાસી સમાજના લોકોને ફોસલાવીને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારબાદ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા આદિવાસીઓએ ફરીવાર હિન્દુ ધર્મ અપનાવીને ઘર વાપસી કરી હતી। તેમણે આદિવાસી સમાજના લોકોને પટાવી ફોસલાવીને ખ્રિસ્તી બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। ઘર વાપસી કરનારા આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કરતા કહ્યું છે કે પાસ્તરો, પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવામાં આવે છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને છેતરાઈ ગયા હોવાનું જણાતા 150થી વધુ આદિવાસી લોકોએ ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો છે। રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ, સાધુ સંતો દ્વારા આવા ઘર વાપસીના પ્રયાસો સતત કરવામાં આવે છે। ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે અને અનેક ભોળાભાળા આદિવાસી લોકો આ પાસ્ટરોના ચુગલમાં ફસાઈ જાય છે। પાસ્ટરોના ચુગલમાં ફસાઈ ગયા પછી એમને લાગે છે કે અમે ખોટો નિર્ણય લીધો છે અને આ લોકોથી છેતરાઈ ગયા છે, આ લોકોની અંધશ્રદ્ધામાં આવી ગયા છે, એવું ઘણા બધા આદિવાસી લોકો ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે। તો એવા સંજોગોમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચ, ધર્મ જાગરણ, ધર્મ પ્રસાર વિભાગ, આ વિસ્તારના સાધુ સંતો, ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ। દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને ભોળવીને ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યા છે।
કેટલાક લોકો આદિવાસીઓની આર્થિક અને સામાજિક નબળાઈનો ફાયદો ઉઠાવી તેમને ખ્રિસ્તી ધર્મમાં ફેરવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે હવે ભટકી ગયેલા આવા આદિવાસીઓની ઘર વાપસીના પ્રયાસો પણ તેજ બન્યા છે. રાજકોટમાં જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ બહાર 1400 વાહનોનો ખડકલો તો ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ મગફળીથી ઉભરાયું. આવક વધી જતા નવી આવક હાલ પૂરતી બંધ. માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટ્યા. ખેતી પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ નજીક વાહનોનો આ ખડકલો છે. રાજકોટમાં ખેત પેદાશ વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. આ તરફ ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતાર જોવા મળી. મગફળીની આવક વધી જતા નવી આવક બંધ કરવાની ફરજ પડી. યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે. યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ ઉપરાંત ઘઉં અને ચણાની મોટા પ્રમાણમાં આવક થઈ. યાર્ડ નજીક ખેત પેદાશ વેચવા આવેલા 1450 વાહનોનો ખડકલો જોવા મળ્યો. મગફળી વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે પણ ધારણા પ્રમાણે ભાવ નથી મળી રહ્યા. માવઠાના કારણે મગફળીમાં ભારે નુકસાન થયું છે. તેમ છતાં પલળ્યા વિનાની સારી ગુણવત્તાની મગફળીનો જોઈએ તેવો ભાવ ન મળતો હોવાનો દાવો છે. ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરવા દેવામાં આવી હતી એમાં 1.5 લાખથી 1.5 લાખ ગુણીની આવક થઈ હતી. અને માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 6 દિવસે ખેડૂતોનો વારો આવે છે. ટેકાના ભાવની આજુબાજુના ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આમ જોઈએ તો ટેકાના ભાવમાં 1452 રૂપિયા ભાવ મળતા હોય એને નજીકના ભાવ હોય. બીજા નંબરમાં કમોસમી વરસાદના હિસાબે ઘણા ખરા ખેડૂતોને મગફળી પલળી ગઈ હતી અને ટેકાના ભાવમાં ન હાલે એના હિસાબે અત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં માલ પોતાનો વેચી રહ્યા છે. બીજા નંબરમાં પૈસાની જરૂરિયાત હોય એટલે ખેડૂતોને રોકડા નાણાંની પણ જરૂરિયાત હોવાના કારણે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક છે. જેઠ મહિનાના વાકને મંડાણા હોય ઇતર કાળા ધપકા આવની અંદર અને હવે જ્યારે ભાવ ન મળે ત્યારે શું સ્થિતિ થતી? ન મળે તો અમારા હાથમાં જે શું તો કરીએ. ખેડૂતોની કેવી વેદના હોય છે? તો અમારે જ ભોગવવાની હોય. ભાઈ આમાં તો સારું આવે ને. હા, એક શું આશા હતી આ વખતે જો સારો ખેત ભાવ આવ્યો તો શું લેવાનું હતું? 1500 આવ્યો તો વ્યવસ્થિત બધા છોકરા બોકરાને કદાચ લગ્ન થતા હકમણી નથી થતા. મગફળીની પુષ્કળ આવકથી નવી આવક બંધ. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની પુષ્કળ આવક થઈ છે. એટલી બધી આવક થઈ કે માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડી છે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડ બહાર હજુ મગફળી વેચવા માટે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં રોજ 40,000 બોરી મગફળીની આવક હોય છે. અગાઉની મગફળી પણ પેન્ડિંગ હોય જેના કારણે 29 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી છે. જામ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં આજ રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જે સવારે 7 થી 10 વાગ્યા સુધી શરૂ કરેલ હતી. પરંતુ ભારે આવકના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે. અંદાજે 35 થી 40,000 મણની આવક છે, જેની સામે પેન્ડિંગ મગફળીની હરાજી બાકી હોય. હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે. શિયાળાની ઠંડી રાડજો નહીતર લૂંટાઈ જશો. જુઓ, સુરતમાં મેડિકલ સ્ટોરમાં ચોરી તો દ્વારકામાં ભીડમાં 5 મહિલાઓના અછોડા તૂટ્યા. ઠંડી જેમ જેમ જામી રહી છે તેમ તેમ ચોર લૂંટારૂ પણ સક્રિય થઈ રહ્યા છે. જુઓ આ બે દ્રશ્યો. સુરતમાં નવા ખુલેલા મેડિકલ સ્ટોરમાં 3 ચોરોએ કર્યો હાથ ફેરો તો દ્વારકામાં ભીડનો લાભ લઈ તસ્કરોએ મહિલાઓના અછોડા તોડી લીધા. 5 મિનિટમાં ચોરી. સુરતમાં બની અજીબ ઘટના. 3 ચોર આવ્યા મેડિકલ સ્ટોરને લૂંટવા. જેઓને દુકાનનું શટર તોડતા લાગી 40 મિનિટ, પરંતુ ચોરી કરવામાં એવા માહિર કે 5 મિનિટમાં જ ચોરીનો માલ લઈને થઈ ગયા રફુ ચક્કર, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે સુરતના અલથાણના છે. અહીં નવા ખુલેલા મેડિકલ સ્ટોરમાં ચોરોએ હાથ ફેરો કર્યો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 3 શખ્સોમાંથી 2 અંદર રહ્યા અને 1 બહાર રખેવાળી કરતો હતો. ચોર આવ્યા હતા ચોરી કરવા, પરંતુ લોખંડના સળિયા વડે શટર તોડતા 40 મિનિટ જેટલો સમય લાગી ગયો. અને જ્યારે અંદર પ્રવેશ્યા તો 50,000 રોકડ, મોબાઈલ ફોન, દુકાનના શટરને નુકસાન પહોંચાડ્યું. એટલું જ નહીં, ચોરોએ ફ્રીઝને પણ ન છોડ્યું. ચોરોએ 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી અને ઠંડીમાં આઈસ્ક્રીમની મજા માણી. ભીડમાં 5 મહિલાઓના અછોડા તૂટ્યા.
ખંભાળિયાના મોવાણ ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ હાથ સાફ કર્યો. ધાર્મિક ઉત્સવ દરમિયાન બની ચોરીની ઘટના. એક તરફ ભક્તો ભક્તિમાં લીન હતા અને બીજી તરફ તસ્કરોએ એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ઘરેણાં સેરવી લીધા. અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને તસ્કરો ફરાર થયા. ભોગ બનનાર મહિલાઓએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. ખંભાળિયા પોલીસે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. ખંભાળિયાના મોવાણ ગામે રામદેવ પીરના ધાર્મિક ઉત્સવ દરમિયાન આ ચોરીની ઘટના બની. વડોદરાના ડભોઈ પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે તસ્કરો. ડભોઈમાં એવલોન સ્કૂલ પાસે અક્ષર કાઉન્ટ્રી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 4 હથિયારધારી ચોર સીસીટીવીમાં કેદ થયા છે. એક ઘરનું તાળું તોડીને ચોરી કરવાનો પહેલા પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા ઘરમાં પ્રવેશ્યા. ઘરનું તાળું તોડવા જતાં ચોર ટોળકીને શિયાળામાં પરસેવો છૂટી ગયો, કારણ કે ઘર માલિક જાગી ગયા ને ચોરોએ ત્યાંથી ચાલતી પકડવી પડી. પરંતુ આ ઘટના પરથી સવાલો ઉભા થયા છે કે આ ચોરોને પોલીસનો ડર નથી. જુઓ, હાથમાં ખુલ્લા હથિયાર લઈને ફરી રહ્યા છે. ડભોઈમાં છેલ્લા 15 દિવસમાં ચોથી વખત આ ચોરીનો પ્રયાસ થયો છે, જેથી લોકો પણ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બ્રાન્ડેડ વસ્તુઓની લોભામણી જાહેરાતોથી ભરમાઈને છેતરાઈ ન જતા, કેમ કે સુરતમાં સોશિયલ મીડિયામાં બ્રાન્ડેડ વસ્તુઓની લોભામણી જાહેરાતો મૂકી ડુપ્લિકેટ વસ્તુઓ પધરાવતા નકલીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓનલાઈન ખરીદી પહેલા સાચવજો. લોભામણી પોસ્ટમાં છેતરાતા નહીં. બ્રાન્ડેડના નામે નકલીનો ખેલ. તમે બ્રાન્ડેડ વસ્તુઓના શોખીન હોવ અને જો આ બ્રાન્ડેડ વસ્તુઓ સસ્તામાં મળતી હોવાની લાલચમાં આવી જશો તો છેતરાઈ જશો. પોલીસ ટેબલ પર પડેલા સ્પોર્ટ્સ શૂઝ, પરફ્યુમ, ગોગલ્સ તથા અન્ય વસ્તુઓ જો તમને બ્રાન્ડેડ લાગતી હોય તો આપ ખોટા છો, કારણ કે આ બ્રાન્ડ્સના બોક્સ ભલે અસલી છે, બાકી તેમાં જે વસ્તુઓ છે તે તો નકલી છે. સુરતમાં અસલીના નામે નકલીના ખેલનો પર્દાફાશ થયો છે. રાંદેર પોલીસે બ્રાન્ડેડ વસ્તુઓના બોક્સમાં નકલી વસ્તુઓ પેક કરીને કાળો કારોબાર કરનારા 2 આરોપીને ઝડપી પાડ્યા છે. હવે જુઓ, આરોપીઓ કેવી રીતે પેકિંગ કરતા હતા, કેવી રીતે ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતા હતા. પોલીસે હબટાઉન કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. इंस्टाग्राम प्रोफाइल ये खड़ा हमारा सो एस्केप क्लासिक बैग क्लासिक पर्स क्लासिक किड्स कई રીતે પેકિંગ કરતા હતા બતાવો. આ નાઇક ના શૂઝ છે. ઓર્ડર ક્યાંથી મળે? વેબસાઇટ ની ઇન્સ્ટાગ્રામ પરથી મળતા હતા. અને બોલો આનો ઉપયોગ શેનો છે? એ તો ખાલી એમ એક્સ્ટ્રા જ આવે છે. એક્સ્ટ્રા આવે છે. એક્સ્ટ્રા આવે છે. ઓકે. શૂઝ ને આ બોક્સ અલગથી મંગાવો છો? શૂઝ ની બોક્સ અલગથી મંગાવો છો? નહીં, સાથે જ આવે ને બોક્સ. પછી આ કઈ બ્રાન્ડની વોચ છે? આ બ્રાન્ડ કઈ છે? ડીઝલ. એનું કઈ રીતે પેકિંગ કરો છો? બતાવો. વેબસાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ભારતભરમાં આ રીતે નકલી માલ વેચવામાં આવતો હતો. આ વેબસાઇટ અને સોશિયલ મીડિયા સાઇટ્સ પર ગ્રાહકોને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો મૂકવામાં આવતી હતી. પછી ઓર્ડર મેળવીને ભારતભરમાં ઓનલાઈન વેચાણ કરતા હતા. પરંતુ હવે પોલીસે નકલી બ્રાન્ડેડ વસ્તુઓનો વેપલો કરનારાઓને દબોચી લીધા છે. આરોપીઓ બ્રાન્ડેડ કંપની પ્રાડા, ગુચી, રેબન, એડિડાસ, ટી-શર્ટના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. પોલીસે આ મામલે ડુપ્લિકેટ શૂઝ, ગોગલ્સ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસે વસ્તુઓના ખરીદ વેચાણના કોઈ જ અધિકૃત બિલ પણ નથી મળી આવ્યા. રાંદેર પોલીસે કોપીરાઇટ ભંગ અને છેતરપિંડીના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ બ્રાન્ડના કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, ટી-શર્ટ, પરફ્યુમ, ક્રોક્સ મળી આવેલ. જે બાબતે દુકાનના માલિકને પૂછતા બિલ રજૂ કરેલ નહીં. ટોટલ મુદ્દામાલ 1,20,300 કબજે કરવામાં આવેલ છે અને 507માં આબિદભાઈ ઉમરભાઈ ઉડા અને 503ના માલિક સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ વસ્તુઓની કિંમત હજારોમાં હોય છે, પરંતુ આ શખ્સો ગ્રાહકોને આકર્ષવા માટે તે જ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે વેચતા હતા. આ પ્રકારના નકલી વેપારથી અસલી કંપનીઓને આર્થિક નુકસાન તો થાય જ છે, સાથે સાથે ગ્રાહકો પણ છેતરાય છે અને માટે જ લોકોને અપીલ છે કે ખૂબ જ સસ્તી મળતી બ્રાન્ડેડ વસ્તુઓની ગુણવત્તા તપાસીને જ ખરીદી કરવી.
ડાંગમાં દેકારો મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ તો રીલ બનાવવાના ચક્કરમાં યુવકે સાપ સામે બાથ ભેડી. ક્યાંક જંગલમાં પ્રાણીઓ વચ્ચે જીવન મરણનો ખેલ જામ્યો તો ક્યાંક લોહી તરસ્યા દીપડાએ પાંજરે પુરાવવું પડ્યું. બતાવીશું એવા દ્રશ્યો જે જોઈને આપ ચોંકી જશો. રીલના ચક્કરમાં સાપ સાથે મસ્તી. વડોદરામાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક સાપ સાથે મસ્તી કરતો જોવા મળ્યો. યુવાન મોઢામાં રૂમાલ નાખી બીન બજાવતો હોય તેમ સાપ સામે અછકલા વેડા કરતો વિડીયોમાં કેદ થયો છે. વાયરલ વિડીયો ડભોઈના ટાઉન વિસ્તારનો હોવાની ચર્ચા છે. રીલ બનાવનાર યુવાને ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો પરંતુ સાપને પણ હેરાન કર્યો. વાઘે ગેંડા પર હુમલો કર્યો. આ તરફ ઉત્તર પ્રદેશથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. અહીં વાઘે ગેંડા પર હુમલો કર્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. લખીમપુર ખેરીના દૂધમાં રાષ્ટ્રીય ઉદ્યાનનો આ વિડીયો છે. વિડીયોમાં એક